આવી કે ના ના, હજી બહાર જ છું. લે તો તમારો ભૂત આવ્યું હોઈશ કા? અહીંયા તો મારો આત્મા આવે, હું તો બહાર જ રહું છું. રે બહુ કરી તમે. હું તમને શું કહું, બોલો. ખોટું ન લગાવતા તો જ કહું. ખોટું લાગે એનો વાંધો નહીં, હાસું ન લાગવું જોઈએ. બરોબર કે હાલ? હા, હવે તમને એમ નથી લાગતું કે આપણા નિકિતાબેન ઉંમર થઈ ગઈ છે તો હવે લગ્નને લાયક છે? લા પણ કેવી વાત કરે તું? આ નિકિતા હજી નાની છે. હા, અત્યાર દીની તારે પૌણે દેવી છે ને. માવતર માટે અને ભાઈ માટે છે ને દીકરી હંમેશા છે ને બેન ને નાની જ લાગે. ગમે એવડી મોટી થઈ જાય ને તો એ નાની નાની જ કરવાના છે. અરે નાની લાગે શું, હજી નાની જ છે. ભણે છે અત્યારે બરાબર. હમણાં એની પરીક્ષા ટુકડી આવે છે અને હા વારે ઘડીએ એને બહાર જવાનું થતું હોય, બેનપણીને ઘરે જવાનું થતું હોય ને. હવે તમને ખબર ને આપણે ગામડામાં રહીએ છીએ તો આ પરીક્ષાના બોર્ડની પરીક્ષાઓ આવતી હોય તો છે ક્યાં ક્યાં નંબર આવતા હોય ને. એમાંય હમણાં એને ટ્યુશન રાખ્યું છે. ટ્યુશન રાખ્યું છે? હા, હમણાં પરીક્ષા ટુકડી આવે ને તો અમને કહે કે ભાભી કે ટ્યુશન રાખી લે ને તો એ કે હેલું પડે. હા તે તો સારી વાત છે ને, એમાં શું વાંધો? સારી વાત છે. જો અત્યારે બેનપણીઓ છે ને બધી હરખી ના હોય. હા, કળિયુગ હાલે છે, સમય બહુ ખરાબ છે. આ કયા જમાનામાં જીવે તું? આ ગામડાની બધી છોકરીઓ છે ને એકદમ સીધી સાદી હોય. એ લાગે તમને, આમાં અમુક બગડેલી હોય. હવે આપણા નિકિતાબેન કેટલા સીધા છે અને કેટલા ડાયા છે. નહીં કોકની વાતમાં આવી જાય તો હું તો એમ કહું છું કે હવે છે ને આ ભણવા ભણવાનું છોડાવીને અને એને પરણાવી દઈએ તો આપણે હા ઉપાધિ થાય. જો નહીં બગડી જાય ને કોક છોકરા એ ભાગી જાય તો મને એ બીક લાગે છે, બીજું કાંઈ નથી. આમ તો તારી વાત સાચી લાગે છે, કારણ કે બધી છોકરીઓ તો હરખી હોય નહીં. આપણી નિકિતા તો સારી જ છે પણ એની બહેનપણીઓ કેવી છે આપણને થોડી ખબર હોય. એટલે તો કહું છું, એમ પાસે હમણાં ટ્યુશનમાં જવાના એટલે આખો દિવસ બાયણે ને બાયણે રહેવાના. ટ્યુશનનું તો બંધ કરાવવું પડશે. અને આમ હું તો એમ કહું છું કે ભણવાનું જ બંધ કરાવી દઈએ હવે. હું એ જ કહું છું, હવે ભણી ગણીને ક્યાં હવે દીકરીઓ શું કરવાની? હારે જઈને અંતે રોટલા જ ઘડવાના છે ને. એ વાતે હાશે. આ ભણી ગણીને એને ક્યાં કલેક્ટર બનવું છે? અને છોડાવી દઈ ભણવાનું હાલ ને. જો તમારે છોડાવવું હોય તો જો પછી એમ ન કહેતા કે હા તને એવી બધી આમ એની ઈર્ષા થાય છે ને. મને કાંઈ વાંધો નથી ભણે તો. ઈર્ષા નહીં, હું જાણું છું તને એની ચિંતા થાય છે, કારણ કે આ ઘરમાં અમારી મા તો છે નહીં તો બધું સંભાળવાનું તો તારે જ હોય મા બનીને. એટલે તું જે એના વિશે જે વિચારતી હોય ને એ સારું જ વિચારતી હોય. તું એના વિશે કંઈ ખરાબ તો વિચારીશ નહીં. ના પછી વળી નિકિતાબેનને એમ થાય કે આ જો ભાભીએ ભાઈને ચડાવ્યા છે, ભાભી છે ને એટલે ના પાડે, એના કરતાં રહેવા દો ને કાંઈ નથી કેવું, ભલે ને જાય ભણવા. ના ના, એને ભણવાનું જ બંધ કરાવી દેવું છે. અને બીજી વાત, આ તું છે ને હવે એને ઘરે રાખીને ઘરના બધા કામ શીખવાડ, કારણ કે જો પછી હારે જાહે અને કાંઈ આવડતું નહીં હોય તો ઓળિયો ગોળિયો તો તારી માથે જ આવવાનો છે કે એની ભાભી એને કંઈ શીખવાડ્યું નથી. અમે તો એને હંધુય કામ શીખવાડી દેવું પણ એને ખોટું લાગશે તો કે જો આ ભાભી મને કામ ચીંધે છે એટલે અમે છે ને એને ચીંધીએ નહીં કાંઈ. જો આ છોકરાઓને હંમેશા માવતર જે કહેતા હોય ને એ ખોટું જ લાગતું હોય, પણ અંતે એને ખબર પડે કે આ જે કર્યું ને એ બધું સારું કર્યું. એમ નિકિતાને પણ અત્યારે ભલે ખોટું લાગશે પણ વાહલી જિંદગીમાં એને એમ થશે કે મારી ભાભીએ જે કર્યું ને મારા માટે સારું કર્યું. એવું સમજી જાય તો આપણે ક્યાં વાંધો છે. પણ તમે વાત તો કરી જોજો શું કહે છે બેન. વાત ન કરવાની, એને ચોખ્ખું કહી દેવાનું ભાઈ આથી ભણવા નથી જવાનું એટલે નથી જવાનું, વાર્તા પૂરી. સારું, હવે છે ને છોકરા જોવાનું ચાલુ કરી દો ત્યારે માન ઠેકાણું સારું મળશે. અરે પણ હજી તું પહેલા એને બધું શીખવાડ તો ખરી. એને આખું ઘરનું બધું કામકાજ શીખવાડ પછી છોકરા જોવાનું ચાલુ કરશું. શીખવાડી દેવું હવે એને, જો શીખવાની ધગસ હશે ને તો શીખી જ જાય હટાહટ. ભણવામાં ધગજ છે તો શીખવામાં ધગજ હોય જ ને. ભણવામાં કેટલી ધગજ છે, કેટલું ભણે છે? હા, ભણવામાં તો બહુ હોશિયાર છે એમ તો. હા એટલે શીખી તો જાહે, કાંઈ નહીં. તું તારી રીતે છે ને એવું બધું એના ઘરના કામ શીખવાડ. આજે હું એને વાત કરી લઉં. હો હા ભલે. તો હવે શું કરવાનું છે? શાનું શું કરવાનું? આ તમારા બેનનું ટ્યુશન રખાવી લીધું છે ને. ટ્યુશન રખાયું છે ને? હા, એની ફીના પૈસા કોણ દેશે? અને ટ્યુશન કે એમને થોડું રખાય, કેટલી ફી જોઈ?
હવે આ એને કોને ડાય કરી હતી ટ્યુશન રાખવાનું? એમ નહીં, પણ પૈસા તમારે ન દેવાય ને, હું એમ કહું છું ટ્યુશનની ફી ના, એટલે એ જાય જ નહીં ટ્યુશનમાં, ના જ પાડી દેવાય એને. પણ મારી પાસે તો ક્યારે માગ્યા ને ટ્યુશનના પૈસા? તમારા પાસે નથી માંગ્યા નહીં. તો એને ક્યાંથી ફી ભરી ટ્યુશનની? હવે એને ખબર હશે, પૂછી લે ને. મને કઈ સરખો જવાબ દે તો ને. એને પૂછું કરતા તમને જ પૂછી લો, તમને જ ના પાડી દો તો મારે એની હારે કઈ લપ કરવાની વાત જ ન આવે. પણ બોલાય ને, પૂછી લે, એમાં હોય હું બીજું. બોલાવો તો. નિકિતા, નિકિતા બેન, હા આવ તો. હા, તે ટ્યુશન રખાયું છે હા, તો પૂછું તે ઘરે કોઈને અમને. એમાં શું પૂછું ભાઈ? હવે મારે છેલ્લા 2 મહિના જ છે, તો મને એમ થયું કે 2 મહિના મારે બહુ ખાસ છે તો ટ્યુશન રાખી લો. અને એમની આ ટ્યુશનમાં ફી કેટલી છે અને એ કોણ ભરશે? એ તમારે ભરવાની જરૂર નથી. એ ટ્યુશનની ફી છે ને મેં ભરી દીધી છે. મેં ભરી દીધી? આટલા બધા પૈસા તારી પાસે ક્યાંથી આવ્યા? એટલે આ પ્રસંગમાં હું ક્યાંક જાતી આવતી હોય અને આ ઘરે કોક મહેમાન આવતા હોય, આ તમે લોકો રક્ષાબંધનમાં મને દેતા હોય, એ બધા પૈસા હું અત્યારે ભેગા કર્યા. મેં છેલ્લા 1.5 વર્ષથી હું પૈસા ભેગા કરતી હતી. પણ એમ થોડું હાલે? ભાઈને કે ભાભીને કે કોઈને પૂછ્યા વગર ટ્યુશનની ફી ભરી દીધી લ્યો. હવે ઘરે વાંચાય, જેટલું વચાય એટલું વાંચીને પરીક્ષા દઈ દેવાય. એમાં ટ્યુશન રખાવાની ક્યાં જરૂર હતી? અને તમે આમે હોશિયાર તો છો જ પહેલેથી. હોશિયારની વાત નથી. અમુક સમય અમુક વસ્તુ ન ખબર પડતી હોય તો ટ્યુશન રાખેલું હોય તો સારું રહે ને ભાઈ. એ તો પૂછી લેવાય, બેન પડીને કહેવાય, અહીં આવીને તને શીખડાઈ દેવા. ટ્યુશન વિશોના ફેન ફતુર ન કરાય. પણ મેં મારા પૈસાથી ટ્યુશનની ફી ભરી છે ને, તમારા કોઈના પૈસા તો માંગ્યા નથી, તો પછી આવી રીતે કાં વર્તન કરો છો બધાય? આ તે અમારી પાસેથી પૈસા નથી માગ્યા, એ વાત તારી બરોબર છે. આમ ખોટા કારણ વગરના ટ્યુશનમાં પૈસા નાખી દેવાના. કારણ વગરનું ટ્યુશન કારણ વગરનું છે ભાઈ. હવે તું આટલું બધું ભણી છે ને એ બહુ છે. હવે ભણવાની છે ને કાંઈ મગજમારી ન કરે અને ઘરમાં ધ્યાન દો અને ઘરકામ શીખી જાઓ ફટાફટ. હા હારે જાહો ને એની આ ઘરકામ જ આવશે. કાંઈ કોઈ નોકરા બોકરા નહીં કરાવે તમને. હું ઘરકામ કરવાની ના નથી પાડતી, પણ હું આજે LLB કરું છું એ ઘરકામ કરવા માટે નથી કરતી. મારે બનવું છે વકીલ, અને એ આજથી નહીં, નાનપણથી જ્યારથી મને ખબર પડવા માંડી ને ત્યારથી મેં એ સપનું જોયું છે. તેની હારે કઈ કોઈ વકીલાત નહીં કરાવે, ત્યાં જે ઘરના જ કામ કરવા પડશે. ત્યાં રોટલા જ ટીપવાના હે આપણે. ભાભી, મને ભવિષ્યની ચિંતા તમે ન કરો તો વધારે સારું, કેમ કે ભવિષ્ય કોઈના હાથમાં નથી. કાલ સવારે શું થાય શું ન થાય કોઈને ખબર ના હોય ને. આપણે ભવિષ્ય એવું કઈ આવે જ નહીં. આપણે સાસરે જઈને ત્યાં કામ જ કરવાનું હોય. આપણામાં ઈ આવે એટલે પેલા ઈ શીખવાનું. જ્યાં સુધી ભણવાનું હતું ને ત્યાં સુધી આપણે ભણી લીધું, બસ. હવે આનાથી આગળ કાંઈ ભણવાની જરૂર નથી. ભણીશ તો ખરા. અને રહી વાત પૈસાની, જો તમને લોકોને એમ થતું હોય કે તમારે મારા ભણતર માટે પૈસા આપવા પડશે તો હું એ વસ્તુ તમારા ઉપર નહીં આવવા દઉં. જો વાત પૈસાની નથી બેન, પાછું આમ ઘરની બહાર જાય ને એ અમને નથી ગમતું. એ બધા બધું કે કરે હે. કેમ બીજાની દીકરીઓ ઘરની બહાર નથી જાતી? તમે ઘરની બહાર કોઈ નથી જાતા? પણ તારી જેમ નહીં. એક તો પેલા ભણવા જાય ત્યાંથી નહીં મોડી આવે એટલે આપણે બધા પૂછે, ચાઈ કરીને પૂછે, લે આ તમારા આજ મોડી આવવાની લાગે છે કાં? રોજ મોડી આવે ને વળી પાછો આ ટ્યુશન. જવાબ આપી દેવાનો હોય, ઘરની જ દીકરી છું. મારા માટે કદાચ તમે પાડોશીની સામે 2 શબ્દ બોલશો તો કઈ ખોટું નથી ભાઈ. તમારી બેન છું ને તમારી દીકરી છું, એને કહેવાનું કે ભાઈ અમારી બેન ભણે છે અને એટલા માટે મોડું થાય. તમારા મારા ઘરની પંચાયત કરવાની જરૂર નથી. ખાલી આટલા શબ્દ બોલશો ને બીજે દિવસે ઈ લોકો મારું નામ નહીં લે. તો ભણવાનું ભાઈ કાંઈ કામ નથી આવવાનું. આટલી બધી લપ શું કામે ને કરસ તું? આ હગાવાલામાં અમે બધા જવાબ દઈ દઈને થાકી જાય છે. જો મારી બેન, અત્યારે હું માનું છું કે ભણતર અત્યારે મહત્વનું છે, જરૂરી છે, પણ તને વાંચતા લખતા ને તને આ ગણિત તો તને પાવરફુલ છે, બસ. તો હવે આગળ ભણવાની શું જરૂર છે? એટલે ખાલી હું વાંચવા લખવા માટે જ ભણું છું, એમ? મારા ખુદના કઈ સપના માટે નથી ભણતી. આપણે એવા સપના બપના કાંઈ ન જોવાના હોય. જુઓ ભાભી, પેલી વાત કે હું તમારી સાથે કોઈ માથાકૂટ કરવા નથી માંગતી. બીજી વાત કે ભાઈ મેં ઘરમાં બધાને કીધું છે અને હું પાછું કહું છું અને હજી હું રિપીટ કર્યા રાખીશ કે હું ભણીશ ને ભણીશ. મારે વકીલ બનવું છે, એ ફાઇનલ વસ્તુ છે. એટલે તું માનીશ નહીં એમ ને? નહીં. હવે આજકાલના છોકરાઓનો આ જ વાંધો છે, ઉપરવટ થઈને ભણવું છે, ઉપરવટ થઈને. તને ના પડી બેન? ઉપરવટ થઈને નથી ભણતી, મારી મનની મરજીથી ભણું. તમારું લોકોનું હાલે તો તમે મને અહીંયા ઘરમાં 1 દિવસ ન રહેવા દો. મારા ભણતરના પૈસા તમે આપતા નથી, હું મારા ખુદના ખર્ચા પૂરા કરું છું. જા ભણો. અને વાંચતા લખતા આવડે ને એટલું જ ભણાવી દીધું. અને તમને કહું, આ પછી છે ને જો બધું આટલું આગળ ભણશે ને તો બીજા ખોટા રોવેડે ન ચડે ને એનો મને વાંધો છે. હવે તું બીજી લવ કરી મને.
લપ એક તો કરમાં ઓલી મગજ ખરાબ કરીને ગઈ છે. હું લપ કરો તેની એના આ ઓલા બેગમાંથી ઓલું નીકળું હતું હાથમાં પહેરવાનું કંઈક તો મેં એને પૂછ્યું ને તો મને કે અમારી બેનપણી આવે એવું મૂંઘું કોઈ બેનપણી આપે એવું જે હોય હું જોઈ લે. હાલ હવે તું ચા મૂકી જા ફટાફટ. હાલ. નિકિતા ક્યાં જાય છે? ટ્યુશન જો નિકિતા, હવે આ ટ્યુશન બુશન બધું બંધ કરી દો. જેટલું ભણવું હતું ને એટલું ભણી લીધું. હવે ઘરે રહીને ઘરના કામ શીખો. ભાઈ શું કામ જય ભાઈ ને ધારા ભાભી તો એ સમજાય, તમે નહીં સમજો મને. અરે મેં એ લોકોને કીધું ટ્યુશનની ફી છે ને મેં ઘરમાં કોઈ પાસેથી નથી માંગી, મેં મારા પૈસાથી ટ્યુશન ચાલુ કર્યા છે. અરે ટ્યુશનના પૈસા માગે કે ન માગે એનાથી શું ફેર પડે છે? હા, ગામ લોકો વાતો કરે ને એના કરતાં ઘરે રહીને ઘરના કામ શીખ. આ કાલ સવારે હારે જવાનું થાય ને તો એ જ કામ આવશે. ભાઈ તમે એવું શું કામ વિચારો કે ગામ લોકો મારી ખરાબ વાતો કરશે? તમે એવું વિચારો ને કે કાલ સવારે મારી બેન ભણી ગણીને મોટી વકીલ થઈ ગઈ તો આ ગામમાં કોઈને નાનો મોટો કેસ હશે ને તો બધાય તમારી બેન પાસે આવશે. અરે બેન, આ તું સમજતી કા નથી? જો બેન, હવે તું મોટી થઈ ગઈ એટલે આ તારી ઉપાધિ થાય. અને ખાસ કરીને છે ને આ તારી ભાભીઓને. કારણ કે જો તને ઘરના કામ નહીં આવડતા હોય ને તો તારા હારે જઈશ ને ત્યારે બધા તારી ભાભીઓને જ કહેશે કે આણે કાંઈ શીખવાડ્યું નથી. તમે એ ઉપાધિ કરો માં. હું છે ને એવું લાગતું હોય ને ભાભીને કે હું ઘરમાં કાંઈ કામ નથી કરતી તો હું ટ્યુશનમાંથી આવીશ ને પછી હું ઘરના કામ કરતી જઈશ. બસ હું બધાય કામ શીખી લઈશ. તો સમજતી કેમ નથી? હા, ભણવાનું બંધ કરી દે બેટા. હા, બધામાં હવે મારું મન નથી માનતું. ના હા, જો હવે તું જુવાન થઈ છે. કાલે સવારે ન જાણે તારાથી કંઈ હાડાવડું પગલું ભરાઈ ગયું તો ગામમાં અમે લોકો કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહી. ના ભાઈ એ ઉપાધિ કરો માં. તમે મને નાનપણથી લઈને મોટી કરી છે, તમને એટલોય ભરોસો તમારી બેન ઉપર નથી કે મારા ભાઈની મરજી વગર હું એક ડગલું આગળ નહીં વધું? જો બેન, હા, અમને લોકોને તો તારા ઉપર પૂરો ભરોસો છે, પણ બેટા હા, ગામના મોઢે ગવણા બાંધવા નથી જવાતા. અને તું એ જાણે છે ને હમણાંનો આ તાજો કિસ્સો છે. હા, આપણા ગામમાંથી હગા મામા ફઈના બેનભાઈ ભાગી ગયા. હવે લોકો ઘરના ઉપર કઈ રીતે વિશ્વાસ કરવો એ વિચારે છે. અને તું આ બહાર જઈ રહી છે. હા, રોજ ઉઠીને સવારમાં પહેલાં તારું ટ્યુશન, પછી તારે ભણવાનું, આખો દિવસ ઘરની બહાર રહી છે. એટલે બેન, હા, અમને લોકોને ચિંતા ન થાય. અને ખાસ કરીને જો બેન, હા, તારી બેનપણીઓ કેવી છે, કોની સાથે તું જાય છે, અમને કાંઈ ખબર નથી. ભાઈ કોઈ એકના પગલાં લેવાથી તમે ગામની બધી દીકરીઓની સ્વતંત્રતા છીનવી લ્યો એ તો ખોટું છે ને. એ દીકરી આડું પગલું ભર્યું, બીજી દીકરીઓનો શું વાંક હોય? બસ બેન, હવે બીજું મારે તારું કોઈ ભાષણ નથી સાંભળવું. આ તારા ભાઈએ તને કહી દીધું ને કે તારે આજથી ટ્યુશને નથી જવાનું એટલે નથી જવાનું. જા, અંદર જા. પણ ભાઈ જવા દ્યો ને. બસ, આ ના પાડીને તને આ મગજમાં નથી બેસતી તને વાત. જા અંદર. ક્યાં છો તું? ખબર પડે કાંઈ? તમે કોણ? હું તમે કોણ? આ પાણીપુરીનો ધંધો બંધ કરીને બાદામનું વેચવાનું ચાલુ કરવું જોઈએ. યાદ શક્તિ ઓછી થઈ ગઈ? પણ હું તમને નથી ઓળખતી, મેં તમને ક્યારેય જોઈ નથી. કઈ મારા ભાઈનું કામ છે તો બોલાવો. અરે રોજ પાણીપુરી ખાવા તો તું આવતી અહીંયા ને રોજ તારી ઓલી અહીંયા તો કોલેજે તો જાતી. હા તો એ તો હું હજી કોલેજે જાઉં છું. ક્યાં જાસ? એટલે તો મારે ધક્કો થયો. તારી બેનપણીને મેં પૂછ્યું કે ઓલી ક્યાં નથી દેખાતી તો કે એ 2-3 દી થયા નથી આવતી. પાણીપુરીના ધંધામાં મને મજા નથી આવતી. નિકિતા પણ તો કોણ છે? તમને મને જોઈને તમારે શું કામ છે? તમે તમારો ધંધો કરો ને. પણ ધંધો એટલે કઈક તને જોઉં તો મારો ધંધો હાલે છે ખબર? જો ભાઈ, વગર મને મજા નથી આવતી. જો ભાઈ, હું તમને ઓળખતી નથી, મારે તમારી સાથે કઈ લેવા દેવા નથી. તમે તમારો ધંધો કરો. આ તમારો રસ્તો ત્યાંથી છે એટલે હું ત્યાંથી નીકળું છું. અરે તું મને નથી ઓળખતી પણ હું તો તને ઓળખું ને. તું રોજ નીકળસ, હું રોજ તારી હમ. કોણ છે ભાઈ? કોણ હતો એ? કોણ હતો? હા, તને છૂટ આપી એનો મતલબ એ છે કે હવે આ બધા ઘર સુધી આવશે?
ભાઈ અને આવા ધંધા કરવાના છે. ભાઈ મેં કાંઈ એવું નથી કર્યું. હું તો એ ભાઈને ઓળખતી ય નહોતી. તો અહીંયા કેમ આવ્યો? એ ખોટું બોલે છે, હાવ ખોટું બોલે છે. આ તમે નહોતા આવ્યા ને એ પેલા આઈ લવ યુ ને એવું બધું બોલતી હતી. હે? હવે નો ઓળખતી હોય તો એવું કઈ થોડું બોલે. હાવ ખોટાડી છે આ તો. ભાઈ મારો વિશ્વાસ કરો. હા છે, હું એ માણસને નથી ઓળખતી. એ તો ત્યાં રસ્તામાં ક્યાંક પાણીપુરીનો ધંધો કરે અને મને એમ કહેતો હતો કે તું કેમ હમણાં કોલેજે નથી જતી. હું તો એને ઈ કહેતી હતી કે ભાઈ તમને હું ઓળખતી નથી, તમે તમારો ધંધો કરો, હું મારું કામ કરું. અરે પણ કોઈ નો મળ્યો ને આ પાણીપુરી વાળો. ઈ તમને એમ કેમ પૂછે કે તમે હમણાં કેમ કોલેજે નથી થતા? હા, તમારી બે વચારે કંઈક હોય તો જ ઈ પૂછે ને, કઈ એમને કોઈ ના પૂછે. અને આ ઘરનું એડ્રેસ કોણે દીધું? ત્યાં જ દીધું હશે ને તો જ આવે ને અહીંયા કરે. એમ કરીને આને મળવા આવ્યો હશે. હા, અમે તો કોઈના ઘરે નથી જતા હા? કે તમે હમણાં કાં દેખાતા નથી. આ કાંઈક હોય તો જ આવતો હોય ને કોઈ માણસ. ભાઈ હા છે કહું, મારે ઈ માણસ હારે કાંઈ લેવા દેવા નથી. એ આવ્યો તો, ખોટું નહીં બોલું, એ મારા હાટુથી જ આવ્યો તો, પણ મારે ઈ માણસ હારે કાંઈ લેવા દેવા નથી. બસ હા, બસ કર નિકિતા હવે, અને કાન ખોલીને સાંભળી લે. આજથી ના તો તું ટ્યુશને જઈશ ના તો ભણવા જઈશ. ભાઈ ઘરની બહાર પગ નો મૂકતી. પણ મારો હું વાગે એમાં. કહી દીધું ને તને. શું વાક છે? શું વાક છે તારો? અરે કોઈ અહીંયા આવીને તને આઈ લવ યુ ને એવું બધું કહી જાય ને પછી ભાભી આઈ લવ યુ નથી કીધું. ના ના, તો આ તો? ખોટી, આ બે બાયું ખોટ્યું. તો એ અહીંયા હું લેવા આવ્યો તો ઈ કેને પણ? એમ નહીં, અહીંયા ઈ ઘરમાં અહીંયા આવ્યો આપણા ડેલાની અંદર. આ કોઈ આજુબાજુ વાળા જોયું નહીં હોય? હા, હવે અમે નીકળશું ને બાઈને એટલે હમણાં પૂછવાના અમને. હું જવાબ દેવું? જો નિકિતા, આજથી છે ને ઘરની બહાર પગ નો મૂકતી, અને ઘરમાં રહીને હવે ઘરના કામ શીખજે. મોટા આ ટૂંક સમયમાં હવે તારા માટે છોકરો ગોતવાનું શરૂ કરી દેશું, બરોબર? અને જેમ બને એમ જલ્દી તને પરણાવી દઈશું. હા બરાબર હા છે. મોટા ભાઈ, હવે છે ને જેમ બને ને એમ હટ આના પ્રિયાત કરી દો ને એટલે કામ પતે. હા, ઈજ્જત જાય ને ઈ પેલા ઈજ્જત ને હાચવી લ્યો ને તો સારી વાત છે. બેન, આ તને આવી નહોતી તારી. આ ગામમાં તું અમારું નાક કપાવીશ, આવું અમે વિચાર્યું નહોતું ક્યારે. અમને તો એમ હતું કે અમારી બેન ભણેલી ગણેલી છે, કંઈક સારા વિચારો હશે, પણ આ પાણીપુરી વાળા ઘર સુધી આવી જાય. ભાઈ હજુ એ કહું છું, તારી બેને તારું નાક નથી કપાયું અને ઈ માણસ હારે મારે કાંઈ લેવા દેવા નથી. ઓહો, એ ઘર સુધી આવી ગયો તોય હજી એમ કહેશે કે મેં તારું નાક નથી કપાયું. એ ભગવાન, આટલી નકટી ચોકટી તો મેં ક્યાંય નથી જોઈ. જો ભાભી. નિકિતા, હા લોકોએ કદાચ એમ નામ કીધું હોત ને તો હું માનત નહીં, પણ આ તો અમારી નજર સામે જોયું. આ તો તારા ભાઈઓ હારા કહેવાય, તને કઈ કહેતા નથી, આટલી વાતો કરે છે. બીજા હોય ને તો પેલા તો મારી તોડી નાખ્યું હોય, પછી જ વાત કરવાની ચાલુ કરે. બીજું કાંઈ નહીં, આ જો કાંઈ નવા જૂની થાય ને એ પેલા છોકરા ગોતવા માંડો. હવે એક કરવું પડશે. જા અંદર જા. અંદર જા. જય, આ રામજી કાકાના દીકરા રે આપણી નિકિતાની વાત આખી છે, તો કાલે એ લોકો જોવા આવે છે. હા તે કાંઈ વાંધો નહીં, બોલાવી લ્યો. અને જો છોકરો હારો હોય તો ભેગા ભેગ મુહૂર્ત કઢાવી હક પણ એ કરી નાખી. છોકરો તો ઠીક છે, હવે એટલો બધો કંઈ ખાસ નથી, પણ હવે આપણી વંઠેલ બેન કરતા છોકરો તો હારો હોય છે કે નહીં? અને હટ પવણાવવાની છે. ઠીક છે, તો કાલે એ લોકો જોવા આવે છે. કાલ કરતા આદત બોલાવી લ્યો ને, હું તો એમ કહું. ભાઈ આમાં છે ને આમાં ભાઈ બહુ મોઢું ન કરવાનું હોય. નિકિતાને વાત કરતી. બોલાવો. નિકિતા, નિકિતા. એક તો આ બેરી પાછી સાંભળશે નહીં. નિકિતા ભાઈ, જો નિકિતા, મારી બેન, હા આવતીકાલે છોકરાવાળા તને જોવા આવે છે, તો કંઈ પણ આનાકાની કર્યા વગર તૈયાર થઈ જાજે. છોકરાવાળા જોવા આવે છે, પણ આપણે તો કઈ લગ્નની વાતચીત નથી થઈ ભાઈ. અરે આ મેં વાત કરી હોય કે નહીં ગામમાં, હા રામજી કાકાના દીકરા હાથે આ તારું નક્કી કર્યું છે. કાલે એકાબીજાને મળી લ્યો, જોઈ લ્યો, પછી આગળ વાત કરીશું. પણ શું કામે? મને તો પૂછવું તું ને તારે કે તને રામજી કાકાનો દીકરો ગમે છે કે નથી ગમતો. કા? હું તારું માંગુ નાખું કે ન નાખું? તો તને પાણીપુરી વાળો ગમે છે? ભાઈ મેં એકવાર નહીં 1000 વાર કીધું છે કે ઈ માણસ હારે મારે કાંઈ લેવા દેવા નથી. જો નિકિતા, એ પાણીપુરી વાળા કરતા તો એ 100 દરજે હારો છે.
અને કાંઈ પણ આનાકાની કર્યા વગર કાલે તૈયાર થઈ જજો. કાલે એ લોકો જોવા આવે છે. ભાઈ અત્યાર સુધી તમે મારા ભણતરમાં જો હુકમી હલાવતા, હું મૂંગા મોઢે સાંભળતી, કંઈ વાંધો નહીં, બહાર આવ જાઉં છું એટલે ભાઈને નહીં ગમતું હોય. પણ લગ્ન જેવી બાબત મેં જો હુકમી, એકવાર તો વિચાર કરો કે જોયા જાણ્યા વગર તમે તમારી બેનનો હાથ ઈ માણસના હાથમાં આપી દેશો. તમારી બેનને નહીં ગમતો એ માણસ તો આખી જિંદગી કેમ કાઢશે એની હારે? અરે મારી બેન, આ જોયા જાણ્યા વગર આપણે ક્યાં કરવું છે? આ કાલે આવે તું એને મળી લે, આ બધી વાતચીત કરીશું, આગળ આપણે બધું ગામમાં જાણીશું, પછી તારું વ્યવહાર કરીશું. પણ મારું મન જ નથી, મારે એ છોકરા સાથે લગ્ન જ નથી કરવા. તો તારું મન તો આખી જિંદગી નહીં હોય, તો હું આખી જિંદગી તું કુંવારી બેઠી રહે? હવે તારું મન હોય કે ના હોય એ અમારે નથી જોવાનું. બાકી અમે જે નક્કી કરીને એ ફાઇનલ. નહીં ભાઈ, તમે એવી રીતે કોઈ વાત નક્કી ન કરી શકો. કા તારે નાક કપાવવું છે હજી અમારું? ભાઈ તમે તો સમજો, તમે મારા બાપ ઠેકાણે છો. આજે જ્યારે આ વગર ગુનાની સજા ભોગવું છું ને, ત્યારે મને મારો બાપ બહુ યાદ આવે કે આજે જો એ હોત ને તો આવી રીતે મારી જિંદગી ન થઈ હોત. એ સમજત મને. નિકિતા, અમે પણ તારું ભલું ઈચ્છીએ છીએ. નથી ઈચ્છતા ભાઈ. અમે કોઈ તારા દુશ્મન નથી. વર્તન તો દુશ્મન જેવું જ કરો છો. તું દુશ્મન સમજે છે, અમે તારા દુશ્મન નથી. આ તારા ભાઈ છીએ અને તારું ભલું, હારું નરસું બધું અમે વિચારીએ છીએ. તારું વિચારતા હોત ને તો એકવાર તમે મારી મંજૂરી લીધી હોત કે હા છોકરા સાથે અમે લગ્ન કરવાનું વિચારીએ છીએ. તારી હા છે કે ના? આવી રીતે આવીને જો હુકમી ન કરતા હોત કે કાલ તૈયાર થઈ જાજે, જોવા આવવાના છે તને. જો નિકિતા, આ તારા કામ ધંધા હારા હોત ને તો અમને કંઈક થાત કે વાંધો નહીં, હાલો બેન આપણી સીધા રસ્તે છે. હવે આ પાણીપુરી વાળા ઘર સુધી આવી જતા હોય તો અમારે શું સમજવાનું? ભાઈ પાણીપુરી વાળા અરે મારે કાંઈ લેવા દેવા નથી. કેટલી વાર સમજાવું, હું એ માણસને નથી ઓળખતી. તો પછી એ ઘેરે કેમ આવ્યો? મને નથી ખબર ભાઈ. જો મારી વાતનો ભરોસો ન હોય તો એને જઈને પૂછો કે મારી બેને એકવાર તને કોઈ એવો ઈશારો આપ્યો છે કે જેના થકી તારે મારા ઘર સુધી આવવું પડે? તો તને શું લાગે છે આ તારો ભાઈ એની પાસે નહીં ગયો હોય? આ ગામમાં દેખાતો નથી ક્યાંય. જેથી દેખાઈ ગયો ને તે એના ટાંટિયા તોડી નાખીશ. હવે તો માનો કે મારો કાંઈ વાંક નથી. જો મારે ને એવા કઈ સંબંધ હોત ને તો એ આમ ગામ મૂકીને ન જાય. ના ના, આ તારે ને એને સંબંધ ન હોત ને તો તે આ ગામમાં જ હોત. આ તો સંબંધ હતો ને એટલે બીકનો માર્યો ભાગી ગયો. ભાઈ એવું તો હું શું કરું કે જેનાથી તમને મારી ઉપર ભરોસો આવે ને? આજે મારી જિંદગી બગાડવાનું તમે નક્કી કર્યું છે ને, એ તમે ન બગાડો. નિકિતા, અમને ત્યારે જ તારા ઉપર ભરોસો આવશે જ્યારે અમે કીધું કે રામજી કાકાના દીકરા સાથે રાજી ખુશીથી તું પરણી જઈશ ને તો. નહીં ભાઈ, રામજી કાકાના દીકરા હારે મારે લગ્ન નથી કરવા. અને એના હારે તો શું, જ્યાં સુધી મારું મન લગ્ન માટે તૈયાર નહીં હોય ને ત્યાં સુધી કોઈ હારે લગ્ન નહીં કરું. નિકિતા, મને લાગે છે આ નાક કપાવ ઊભી થઈ છે. આબરૂના ધજાગરા થઈ જવાના છે. બસ હવે તું આટલો ગરમ ના થા. જા કામ કરતા રહો, જોઈ જશે બધું. નિકિતાબેન, આ ચોપડા બોપડા મૂકો અને તૈયાર થાવ. કેમ લે, કેમ ખબર નથી? છોકરાવાળા આવે છે તમને જોવા. ભાભી, મેં કાલ મારા ભાઈઓને કીધું અને આજે હું તમને બેયને કહી દઉં છું કે છોકરાવાળા જોવા આવે કે ન આવે, મારે લગ્ન જ નથી કરવા. મારે એ છોકરાને જોવો જ નથી. એમ થોડું ચાલશે. ફટાફટ તૈયાર થઈ જાવ, ઊભા થાવ, ચાલો. રાહ જોવે છે ને આ બધાય. ભલે રાહ જોતા, માર નથી જોવો કોઈ છોકરો. તો ઇજ્જતના કાકરા કરવા છે અહીંયા બેઠા બેઠા. આવ્યા એને શું જવાબ દેવાનો? ઇજ્જતના કાકરા તો ઘરમાં હું એક જ કરું છું ને. હે, બાકી તમે બધાય તો બહુ મહાન ને બહુ સદ્ધર છો. કોઈને મારી નથી પડી, કોઈને. બસ જેવું જોયું એવું બધાએ માની લીધું. પડી છે ને એટલે જ કહીએ છીએ કે હવે આ ચોપડા બોપડા મૂકો અને તૈયાર થાવ અને હાલો બાયણે. તમે લોકોએ નક્કી કરી લીધું છે કે એકની એક નણંદ છે, ગમે તે થાય અને જલ્દી સાસરા ભેગી કરો એટલે આપણે આ ઝંઝટમાંથી છૂટીએ. અમે એવું કાંઈ નક્કી નથી કર્યું. જે નક્કી કર્યું છે ને એ પહેલા અત્યારે પતાવો. હાલો ઊભા થાવ. નહીં, તમે બેન 12-13 વર્ષના નથી, હવે લગ્ન ને લાયક થઈ ગયા છો તો જાવું પડે કે નહીં? જાઈશ, ના નથી પાડતી, પણ મારી મનની મરજી હશે ત્યારે.
તમે આ તો ગમે એની હારે મને પરણાવવા ઈચ્છતા હોય એ વસ્તુ શક્ય નથી. ગમે ને આ છે ને ચોપડા જ બધું ભૂખ દે છે. આલ્યો લઈ લ્યો ચોપડા. બેન ઊભા થવાનું. ઊભા થાવ, તમારા ભાઈએ કીધું છે. ભલે કીધું મારા ભાઈ, નથી મારે આવું કે અને નહીં તૈયાર થવું મારે. તારા આ ચોપડા જ હરગાવી દે છે. હા, પછી ક્યાંથી વાત છે? ભણવું ભણીને ક્યાં કલેક્ટર બનવું છે તમારે? વકીલ, કલેક્ટરની વકીલ, અને વકીલની જરૂર બધાને પડે. કેસ લડવા જાવું છે ગામના એમ? હા, અને જ્યારે હું કેસ લડવાનું શરૂ કરીશ ને ત્યારે સૌથી પહેલો કેસ તમારા બેયનો લડીશ. આજે તમે મારા ભાઈ પાસે મારા નામના બિલ ફાડો છો ને, ઈ કેસ. અત્યારે તારી આ દલીલ બંધ કરી, દલીલ તારે જ્યાં જે કરવી હોય ને ત્યાં કરજે. હાલ અમે તારી દલીલ સાંભળવા અહીંયા નથી બેઠા. હાલો એકને એક વાત ઊભી થાને. પણ હવે મૂકો, નથી આવું મારે. મારા ભાઈને કેવું હોય તો કહી દેજો, જીતભાઈને કેવું હોય તો કહી દેજો, મને કાંઈ વાંધો નથી. બાકી મારે લગ્ન નથી કરવાનું, હું આવીશ નહીં. તારા હવે આ ચોપડા છે ને, હવે હાચન તું હળગાવી જ દે છે. અને વકીલ બનીને આપણી સામે જ કેસ લડવો છે એમ? લાવો તારા ભાભી, તમે આવી રીતે સરસ્વતીનું અપમાન કરો માં. આ ખોટું થાય છે હો. તમે ખોટું નથી કરતા, અમે ખોટું કરીએ છીએ એમ. જો મારાથી તમને જી વાંધો હોય, સરસ્વતીનું અપમાન કરો માં. આ મારી વિદ્યા છે. ચોપડા દઈ દે. એક શરત, તૈયાર થઈને આલો બહાર. બોલો શું કરવું છે? ચોપડા જોઈએ છે કે બાર? ભાભી એની એને કાંઈ લપ નથી કરવી. ચાલો, અને આને તો છે ને હું સટકાવી જ દઈશ. હાલો બાર. આવું છે? હાલો બાર. બધી હદ વટાવો છો તમે બે. સરસ્વતીમાં, હું આજ સુધી તમને પામવા માટે રાત દિવસ મેં મહેનત કરી છે, પણ મારા ઘરનાએ ક્યારેય મારો ભરોસો ન કર્યો. એટલે આજે હું તમને સાક્ષી રાખીને વચન લઉં છું કે હું જિંદગીમાં એવું કોઈ કામ નહીં કરું કે જેના કારણે મારા મા બાપને કે મારા પરિવારને નીચું જોવું પડે. પણ હા, હવે આ ઘરમાં પાછી ત્યારે આવીશ કે જ્યારે હું કંઈક કરી લઉં, કંઈક બની જાઉં અને એ લોકોને જવાબ આપી શકું. તમને સંપૂર્ણ રીતે પામી શકવાની ત્રેવડ તો મારી નથી, પણ જેટલી વિદ્યા હું લઈશ ને એટલી વિદ્યા લોકોને કામ આવી શકે ને એવી લઈશ. અને હવે ત્યારે જ આ ઘરમાં પાછી આવીશ. ખરેખર આ સોડીનો ત્રાસ છે હો. આ મહેમાન પણ આવીને જતા રહ્યા, પણ એ નો દેખાણી. નથી આવતા. નિકિતાબેન આવતા જ નથી. મેન ભાભીએ બે હાથ ઉપાડી ઊંચા કર્યા તોય ના પાડી દીધી, હું નહીં જ આવું. અરે પણ તો એને ઢવડીને બહાર લવાય ને. અરે મેં ને ભાભીએ બે ઢળી બધું કર્યું, અને મેં એના ચોપડા હતા ને એ લઈ લીધા ને હરગાવી દીધા. મેં કીધું હવે તો આવશે જ. અરે પણ હા ઘરમાં હતી તો પછી તોય નો આવી. હું ઘરમાં હતી, પછી હું ચોપડા હરગાવીને જોવા ગઈ ને તો ઘરમાં ક્યાંય નથી. હું વાત કરે છે તું? અને એનું ઓલું બેગે નથી, મને એમ છે ભાગી જ ગઈ. એના ચંપલે નથી, કાંઈ નથી. મેં બધું જોઈ લીધું. હા હું વાત કરો છો તમે? આ સોડી નક્કી આપણું મોઢું કાળું કરીને ગઈ. જે વાતની બીક હતી ને એ જ થયું. થાય જ ને ભાઈ. અરે અમે દેરાણી જેઠાણી તમને સમજાવીને થાકી ગયા કે આને ભણાવવામાં લ્યો. આ કર્યું ને મોઢું કાળું, કર્યા ને આપણી આબરૂના ધજાગરા. આ જેટલી છૂટ આપણે એને આપી હતી ને એ અત્યારે નડી. હાચી વાત છે. આ પહેલેથી જ એને કાબુમાં રાખવાની હતી, પણ આપણને એમ હતું કે થોડુંક ભણી ગણી લઈને તો સારું. આપણને ક્યાં ખબર હતી કે આ ભણવાના નામે બગડે છે. ઈ તો છે ને, તમે જ્યારે એને રૂબરૂ પકડીને ત્યારે જ તમારે સમજી જવાની હતી મોટા ભાઈ વાત. સાચી વાત છે. મને તો લાગે છે કે આ પાણીપુરી વાળો જેને લઈને ગયો. ના, ઈ તો છે ને, હું ને ભાભી બે એમ તો શેરીમાં ગોતવા નીકળ્યા ને તો ઈ આટા મારતો હતો પાણીપુરી વાળો. એટલે ઈ એના ભેગી તો નથી ગઈ.
આ ક્યાંક બીજે જ મોટું કાળું કરવા ગઈ છે. તો એના ભેગી નથી ગઈ તો બીજો કોણ છે ગામમાં? હવે ઈ આપને થોડી ખબર હોય કે આ તો વરી મેં મારી આંખે રૂબરૂ જોઈ લીધું તું એટલે વરી તમને બધાને બોલાવ્યા તો આપને ખબર પડી. બધાયની થોડી આપને ખબર હોય. હું કઈ થોડી એની વાહે વાહે જ ફરું છું. આ ઘરના કામ કોણ કરે એની વાહે વાહે ફરું તો આ તમે બધી બે ક્યાં મરી ગઈ ત્યું? હે તો તમારે ધ્યાન ન રખાય? હવે ક્યાં મરી ગઈ હતી? હવે આ જો કહું તો છું કે ઘરના કામ કરતી હતી. તમે મને કઈ કયો મેં તમને કેટલી વખત કીધું? અરે તમે શાંતિ રાખો ને. હવે તમે અંદરો અંદર બાંધશો. હવે આ બધી વાત પડતી મેલ ને આપણે હાલ આમ ગામમાં ગોતવા. આ ગોતવી તો પડશે ને, નકર આખા ગામમાં આબરૂના ધજાગરા થઈ જાય. હાલ હું આબરૂના તે જાગરા થઈ જાહે. હવે હતી જ ક્યાં તમારી બેને રેવા જ ક્યાં દીધી હતી આપણી આબરૂ? આ થોડી ઘણી હતી ને ઈ હવે ગઈ. એ ભાભી મોટા ભાઈ પાણીપુરી વાળો. એ પાણીપુરી આમાય આમાય મારી વાત સાંભળો પેલા. તેથી તું જ આવ્યો હતો ને ઘરે? હાથ નીચે કર. ક્યારે હે? ક્યારે? હા છે ટોકર. ક્યાં છે મારી બેન? અરે મને શું ખબર? મારી બેન ક્યાં છે એમ કહું તને? એટલે મને પાણીપુરીની ખબર હોય, કોઈની બેન દીકરીની ખબર ન હોય યાર, સમજો ને કાંઈક. જો અરે પણ લે, મારી બેનની વાહે તું જ આવ્યો હતો ને ઘર સુધી? હા. તું જ આવ્યો હતો ને? હે? હા. મારી બેન ઘરેથી ભાગી ગઈ છે. હા. અત્યારે ક્યાં મૂકી આવ્યો છે? અરે બોલ ફટાફટ. મને નહીં ખબર. સાચું કા મને નથી ખબર એની કાંઈ. આ શું બોલ નકર ઝાપટ પડશે હજી. અલા મારી વાત સાંભળો, મને નથી ખબર ઈ ક્યાં હે. તો પછી તેથી ઘરે ક્યાં આવ્યો હતો? હે? કહું ઘરે હું લેવા આવ્યો? સાચું કહું. બોલ. બોલો હમણાં ફટાફટ. બોલો મેં. એવું હે કે તમારો ઓલી નાની વહુ નથી, નાની બહુ ઓલું જાડિયું ને બાઠિયું, મારી ઘરવાળી? હા. એને મને બોલાવ્યો હતો અને મને 1000 રૂપિયા આપ્યા અને કીધું કે આમ કરવાનું છે એટલે હું આવ્યો. બાકી મારી અહીંયા તો ઘણી પાણી રેકડીએ બધી બાઈઓ આવતી હોય, દીકરીઓ આવતી હોય, છોકરીઓ આવતી હોય, પણ અમારા મનમાં એવા વિચારે ન હોય. એટલે 1000 રૂપિયા સારું થઈ કે બીજાની જિંદગી બગાડી? તે મારી બેનની જિંદગી બગાડી? હે? મેં મારી બેનને ભણવાનું બંધ કરાવી દીધું? એ ભાઈ તમારા ઓલા વવે કીધું તું એટલે મેં કર્યું. મને માફ કરી દો યાર. મેં ખાલી 1000 રૂપિયા નીકળ. એમ નહીં, આ 1000 રૂપિયા આટું આપણી બેનની જિંદગી. અને આ ધારા આવું કરી શકે? બંધ થાને તું તો. આ તારી ઘરવાળી આટલા ષડયંત્ર કરે, આટલા કાવતરા કરે ને તને જ ખબર ને? અરે આપણી બેનની જિંદગી બરબાદ કરી નાખી એણે. અરે બિચારીનું ભણવાનું છોડાઈ દીધું. હવે શું વાંક હતો? આપણી બેનનો વાંક શું હતો? મારા મોઢે તો હારી રહેતી હતી. મને થોડી ખબર હોય મોટા ભાઈ કે આપણી પીઠ પાછળ આવા ષડયંત્ર રચે છે. હે? હા. તો આપણી બેનને હું આ રીતે થોડા હેરાન કરીએ આપણે? હાલ હવે બધું સમજાઈ ગયું છે મને. હવે તો છે ને મને લાગે છે આ બે બાઈઓ થઈને આનું ભણવાનું છોડાયું છે. તો હું છે ને મારી બાયડીને હું મૂકીશ નહીં. આ નક્કી તને નથી લાગતું કે ઓલો પાણીપુરી વાળો નતો દીદી આવ્યો તો એની જ્યારે ભાગી ગઈ હશે જો ને તો જાય ઘર સુધી પૂગ્યો હોય. હવે ગઈ તો ગઈ, હવે એને ગોતવા ન જવાય. પણ આ બે ભાઈઓ હોમ જે ક્યાં થાય? તો શું મળી કે નહીં? જવાબ તો દ્યો. જવાબ તો તમને મળશે જ. આ બધા પ્રશ્નોનો જવાબ તમારે દેવાય પડશે. આ ઓલા પાણીપુરી વાળાને આમંત્રણ તમે જ આપ્યું હતું ને? ભાવ ભર્યું આમંત્રણ. કોણ પાણીપુરી વાળો? અચ્છા હવે તમે ઓળખતા નથી કા? હા પેલો આ નિકિતાનો પ્રેમી બનીને આવ્યો તો કહેતો તો હું તને પ્રેમ કરું છું ને પાણીપુરી ખાવા નથી આવતા. નક્કી એની હારે જ ભાગી ગઈ નહીં. મૂંગી રહ્યા બોલમાં. જોતો મારી એમ નહીં, આ તું મારી બેનને હેરાન કરવા તો આવો બધા કારસ્તાન કરે તું? હે? મારી બેનને હેરાન કરવા તું થઈ આવા કાવતરા કરે છે તું? હે? ભાભી બોલો હવે. મને એમ કે આપણે ઘરનું કામ કરવું પડે અને એ ભણવાનું નથી મૂકતા એટલે મેં ખાલી બસ, બાકી બીજું આવા કાવતરા કરવાની શું જરૂર હતી? અરે મારી બેનનો વાંક શું હતો? અરે ભણી ગણીને બિચારી આ વકીલ બનવા માંગતી હતી અને એ તમારાથી ના જોવાયું? અરે એનાથી તો ના જોવાયું, તારાથી ના જોવાનું? બે ભાભીઓ મારી બેનની દુશ્મન બની ગઈ. અરે શરમ આવવી જોઈએ તમને. અરે આવા વિચારો તમારા મનમાં આવે ને એ પેલા તમે મરી કેમ ન ગયા? કાવતરા કરવા તો ઠીક ઠાક કરે ને, પકડાઈ જાય એવા ન કરે. આ પકડાઈ જાય એવા ન કરાય. કાવતરા કરો ને તો પકડાય નહીં ને એવા કરાય. મને હવે શું કરવાનું છે? મારી બેનને ક્યાં ગોતશો?
આ તમારા કારણે મારી બેન આ ઘર મૂકીને ગઈશ. આ મારી બેનને તમે હેરાન કરવામાં કાંઈ કસાશ નથી મૂકી. એમ કરો ને બેન મળી જાહે. ઓલા 2-3 બીજા ઓલા છોકરા ઓલા પાનના ગલા નથી ન્યાય બેન જાતા જઈશ પૂછી આવો ને. બસ કર બસ કર. હવે એક શબ્દ ન બોલતો મારા બેન વિશે, નકર છે ને તમારા બેયની જીભડી હું ખેંચી લઈશ. અમારી બેનનું ચરિત્ર તો સારું જ હતું, પણ તમે લોકોએ એને વગોવી નાખી. અમારી નજરમાં બિચારીને હલકી કરી નાખી. એનું તો ધ્યાન માત્ર ને માત્ર ભણવામાં જ હતું, પણ તમે લોકોએ શું કર્યું કે બહાર જઈને આમ કરે છે તેમ કરે છે, ફલાણાને મળે છે ઢીકડાને મળે છે, ભણવાનું બંધ કરી દો, તમારી ઇજ્જતના ધૂળધાણા કરી નાખશે. તે અમે ક્યાં કઈ ખોટું કીધું? આ જુવાન સોડી થઈ ગઈ હતી. તો જુવાન સોડી ઘરમાં બેઠી હોય અને બધે આટા મારતી હોય તો ચિંતા ન થાય અમને? તમને એની ચિંતા નહોતી? તમને ઘરના કામ કરવા પડતા હતા ને, એની ચિંતા હતી કે આ રોજ સવારે જાગીને ભણવા વહી જાય, ભણીને આવે તો પાછી ટ્યુશને વહી જાય, તમને ઘરના કામ નહોતી કરાવતી. આ બધું તમને કઠવું આવતું હતું હે ને? ના ના એવું નથી, ભાભી કે છે ના ના હવે કહી દે ને હાસુ. હા, આ જુવાન સોડી ઘરમાં બેઠી હોય ને તો હથોહથ ભાભીઓને કામ કરાવવું પડે. બેઠું ન રહેવાય. કાલ સવારે હારે જાવું. વાહ, જોયું આ ભાઈ? જગ્યાએ તારી દીકરી હોત તો તું શું કરત? એને શીખડાવવું પડે. એને ભણવાનું બંધ કરાવી દેત તું. ભણવાનું હતું એટલું તો આપણે એને ભણાવી જ લીધું હતું ને. ત્યાં આગળ એનું સપનું વકીલ બનવાનું હતું, એને એ સપનું પૂરું કરવાનું હતું, એને એ તમારે થવા નહોતું દેવું. તમારા ત્રાસથી મારી બેને આ ઘર મૂકીને જતી રહી છે. કોણ જાણે ક્યાં ભટકતી હશે, ક્યાં ગઈ હશે, એની સાથે શું થઈ જશે. ક્યાંય ભાગી ભાગી નહીં ગઈ હોય, ગઈ છે એના આશિક ફેરી. બંધ થા. કેટલું બોલીશ હજી તું? હે, આ તમારા કારણે ગામમાં અમે મોઢું નહીં બતાવીએ કે કોઈને. હા, લોકોને તો એમ જ થશે ને કે મારી બેન કોઈને લઈને ભાગી ગઈ છે. અમારા કારણે નહીં. હા, ગામવાળાને શું ખબર કે આ તમારા ત્રાસને કારણે ભાગી ગઈ છે. એ ડૂબી મરો બેય. તમને ભાભી અને તને મારી પત્ની કહેતા મને આજે શરમ આવે છે? તો ન કહેતા. હાલો ભાભી. કોને હોમ દીધા? અને હજી તો શરમનો સાટો નથી બોલ. આપણી બેનને આપણીથી અલગ આ બે બાઈઓ એક કરી છે.